નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું ફરી એકવાર આપ સૌ કોઈ મિત્રોનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર ફરી એકવાર મહત્વપૂર્ણ અપડેટ આવી ગઈ છે ને આ અપડેટની ઇન્ફોર્મેશન તમારા સુધી પહોંચાડવી ખૂબ જરૂરી છે, કેમ કે ઘણા બધા એવા મિત્રો છે કે જે દરરોજ વિડીયો કે અપડેટ જોઈ શકતા નથી. તો એવા મિત્રો માટે આપણા યુટ્યુબ પ્લેટફોર્મ બેસ્ટ છે, આજે જ જોઈન કરી લેવા વિનંતી. દોસ્તો, વિવિધ 16 ભરતીઓની અપડેટ આવી છે. વિવિધ 16 ભરતીઓની પરીક્ષાની તારીખોની જાહેરાત થઈ છે. હવે આ વિવિધ 16 ભરતીઓ કઈ કઈ છે અને કયા વિભાગની છે, ચલો દોસ્તો એના તરફ એક નજર કરીએ. એના પહેલાં આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર જોઈન કરી લેવા વિનંતી, જેથી કરી ઇન્ફોર્મેશન બિલકુલ ફ્રીમાં તમને મળતી રહે. ચલો આગળ વાત કરીએ દોસ્તો. આ છે ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી તરફથી અગત્યની જાહેરાત આવી છે પ્રાથમિક કસોટીની તારીખ જાહેર કરવા બાબત. જી હા દોસ્તો, આયોગ દ્વારા નીચે મુજબની કુલ 16 જાહેરાતોની પ્રાથમિક કસોટીની તારીખ નીચે દર્શાવ્યા મુજબ નિયત કરવામાં એટલે કે જાહેર કરવામાં આવે છે. દોસ્તો, વિવિધ ભરતીઓ છે, તેમાં રહસ્ય સચિવ, ગુજરાતી સ્ટેનોગ્રાફર, ગ્રેડ 1 વર્ગ 2 જાહેરાત ક્રમાંક 1. દોસ્તો, આ ભરતી 3જા અથવા 4થા વીક સપ્ટેમ્બર મહિનાની અંદર લેવાશે. કાર્યપાલક ઇજનેર સિવિલ વર્ગ 1ની GWRDCની જાહેરાત ક્રમાંક 3 જેની પરીક્ષા 13 ઓક્ટોબરે. મદદનીશ સંશોધન અધિકારી વર્ગ 2ની પરીક્ષા 13 ઓક્ટોબરે. બીજ અધિકારી વર્ગ 2ની પરીક્ષા 13 ઓક્ટોબર. આગળ વાત કરીએ કે અધિક ઇજનેર સોઇલ એન્ડ ડ્રેનેજ રિકન્સલ્યુશન વર્ગ 1, સાથે સાથે નાયબ મુખ્ય હસ્તાક્ષર નિષ્ણાંત વર્ગ 2, ક્લિનિકલ સાયકોલોજીકલ વર્ગ 2. આ ત્રણેય ભરતીઓની પરીક્ષા 18 ઓક્ટોબરે લેવાશે. જ્યારે 8 નંબરની જાહેરાત બાગાયત સુપરવાઇઝર વર્ગ 3, સાથે સાથે કચેરી અધિક્ષક વિજિલન્સ ઓફિસર વર્ગ 3. બંને ભરતીઓની પરીક્ષા 27 ઓક્ટોબરના રોજ લેવાશે. જ્યારે 12 નવેમ્બરના રોજ નાણાકીય સલાહકાર વર્ગ 1, ડેઝિગ્નેટેડ ઓફિસર વર્ગ 2 અને સાથે સાથે ચીફ ફાયર ઓફિસર વર્ગ 1ની પરીક્ષા લેવાશે 12 નવેમ્બર. જ્યારે 16 નવેમ્બરના રોજ ફૂડ ઇન્સ્પેક્ટર, ફૂડ સેફ્ટી ઓફિસર વર્ગ 3 GMC જાહેરાત ક્રમાંક 8 જેની પરીક્ષા 16 નવેમ્બરના રોજ લેવાશે. તો ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની છે. તો આ છે મહત્વપૂર્ણ અપડેટ. વિડીયો ગમી હોય તો લાઈક કરજો, બીજા સુધી માહિતી શેર કરવાનું ભૂલતા નહીં. ફરીવાર મળીશું દોસ્તો, ત્યાં સુધી ગુડ બાય.